તમારું આજના નવા બ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આજે છે તારીખ 1/6 અને અહીંથી આ બ્લોગ અપલોડ કરવામાં 1-2 દિવસ વયા જશે. તો તમે આ બ્લોગ કઈ તારીખે જોશો એ તો મને પણ નથી ખબર, પણ ભાઈ 1/6 દિવસે છે ને ઘણા બધાના સરકારી બર્થડે હોય આ દિવસે. મારા ઘરમાંથી પણ એકનો બર્થડે છે, તો એનો બર્થડે છે આજે જેનો જન્મદિવસ છે, જેણે મને જન્મ આપ્યો, એટલે મારા મમ્મીનો બર્થડે છે. તો વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે મારી મમ્મી. તમારા વિશે તો ઓછું છે, ઘણું બધું કહી શકાય, પણ બસ આ 2 લાઈનમાં જ ઘણું બધું મેં મારા દિલનું કીધું છે. પણ મેં મારા મમ્મીને છે ને રાતે 12 વાગે બર્થડે વિશ કર્યો હતો, અને એના મોઢાની જે સ્માઇલ હતી ને રાતે 12 વાગે મેં વિશ કરેલું હતું. એના મોઢાની સ્માઇલ જોઈને મને દિલથી એટલું આમ સદાય ડબલ ખુશી થઈ ને કે વાત જવા દો. તો અમે વિચારતા શું કે મમ્મીનો બર્થડે છે અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો ભાઈ હું સવારે તો કેશોદ ગઈ હતી અને અત્યારે 2 વાગે પહોંચી કેશોદથી, અને અત્યારે વાગી ગયા છે આઈ થિંક વાગ્યા હશે, અને મેળી ઉપર આવી છું અત્યારે. તો મસ્ત ઠંડો પવન છે, અને આજે મમ્મીનો બર્થડે છે, તો સાંજે કંઈક કેશોદથી અમે બધું લઈ આવ્યા છીએ, અને ચાલો નીચે જઈએ અને પાછું મમ્મીને વિશ કરી દઈએ. ચોકલેટ લઈ આવ્યા છે ભાઈ, મારે તો કેક લઈ આવવાનો વિચાર હતો, પણ પપ્પાએ ના પાડી દીધી. ભાઈ કેક આપણે નથી લઈ જવી, કેમ કે એ ન ગમે મારા પપ્પાને, અને પછી કેક લેવાનું કેન્સલ રાખ્યું, અને પછી ચોકલેટ લઈ આવ્યા છીએ. ચાલો નીચે જઈએ અને મળાવું તમને બધાને. અને વિશ્વાસભાઈ આવી ગયા છે એના મામાના ઘરે, એને પણ મળી આવ્યો હતા ઘરે જઈને. અને આર્યાબેન સવારે મારા મમ્મીને બર્થડે વિશ કરવા આવી હતી, તો એને પણ મળીએ કે ભાઈ એને કેવી રીતના મારા મમ્મીને વિશ કર્યું હતું બર્થડે. ચાલો નીચે જઈએ. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. એટલે આ વિશ ને ઓલા હે દાદીને વિશ કર્યું બર્થડે. આ તો કર દે, આ તો કર દે, કર દે વિશ. હેપી બર્થડે. થેન્ક યુ. તું કઈ આવતો? હા કઈ આવતો રી મામાને બોલાવ. આજે જાય પાછો વઈ જવું અત્યારે. કા વઈ જાઉં? મારી મમ્મી ને આશે આજે. લેવું છે? હા. તો રોકાવું ને જાઉં. આગળ વઈ જાઉં. એ સિંહ જોયો તો? આ હું લખ્યું? એ સિંહ જોયો તો? આઈ મહાકાલ જ લખ્યું. મમ્મી તમારો સરકારી બર્થડે તો નથી ને? નહીં હો, મારો તો હાસો બર્થડે છે, સરકારી બર્થડે નથી કઈ. તાર રોગાવું નથી ઓલા? વઈ જાવ આગળ. આ દાદીની બર્થડે ની ચોકલેટ નથી? તાર બ્લેક કલર નું. એમ નહીં, ચોકલેટ તો મારી દાદી બધી. કેક કેક મેં દાદાને કીધું તું કેક લેવાનું, પણ દાદાએ ના પાડી દીધી. જો તો હોટલમાં જમવા દાદાને કે હોટલમાં જમવા જાય કે હાલો હોટલમાં જમવા જઈને કેક કપાઈ દીધી. આ ઈ વાત હારી જો અમે હોટલમાં જમવા ગયા તો ને તે છે ને કજીરી કેક કપાઈ હાલો ભાઈ હેપી બર્થડે હા દેર ફેન કે જા ચોકલેટ લઈ આજા જા ચોકલેટ લઈ જા લાય હાલો બધા હેપી બર્થડે ખાઈ લે હાલો જા રે. આ પાર્ટનર મજામાં ઓય જાવું કા મારી મમ્મી નથી આવી. મમ્મી નથી આવ્યા? એકલો આવ્યો? વઈ જાવ આગળ વઈ જાવ. હવે બસ ઘરે કઈ આવું? દિવસ નો આવ્યો. 7 દિવસ આટો મારવા આવ્યો હે? એમ નહીં ઘઉં નીકળ્યા કે નથી નીકળ્યા? એક ઘઉં 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 કે મગ કહેવાય. ચોકલેટ આવી ગઈ છે ભાઈ. ચોકલેટ સેન્ટ હેલ ચેસ કે માટે ચેસ હજી ખાવા નથી ભાઈ. તો વિડિયો દેખાડી લો બસ, ખાલી વિડિયોમાં તો ઓલું રે પણ હા છે
આસમાન રાખી દઈ. આસમાન રાખી. કેમ કર્યું તું વિશ? હેપી બર્થડે. કોને વિશ કર્યું તું? નાનીને કીધું. નાનીને કેમ કીધું તો હેપી બર્થડે નાની? કેમ કીધું તો બોલ એકવાર બોલ. એકવાર બોલો હેપી બર્થડે. શું થયું દીકરા? ઓ નાળો તૂટી ગયો. ઓ ભાઈ નાળો તૂટી ગયો છે. આ જો બાંધ્યો તો ને નાળો તોડી નાખ્યો. હાલો ભાઈ હલવે. પલટી નહીં મારે કેમ કે ટાયર બે ખૂચી ગયા ઓલી બાજુ. હવે જો આ બે ટાયર હલવાઈ ગયા. હવે બ્રિજેશભાઈ ટ્રેક્ટર સલવાડી નાખ્યું આયા. હવે મોઢું નથી બતાવતો. એને એક ટ્રેક્ટર ખૂટાડી દીધું અને હવે જો મોઢું સતાડે છે ઈ. નીકળી ગયું સાક્ષાત ફૂલી. નીકળી ગયું. મજામાં મમ્મી? કેવો ગયો બર્થડે નો દિવસ? સારામાં સારો. હું ખવડાવવાના છો? સેન્ડવિચ ને પકોડા બનાવવાના છે. હે મને તો બે ભાવો. હા જય શ્રી કૃષ્ણ દેદનબેન. જય શ્રી કૃષ્ણ. મજામાં? બસ મજા. તો શું તમારે બનાવવાનું છે આજે? આજે મમ્મી બર્થડે છે તો સેન્ડવિચ ને પકોડા મસાલા વાળી સેન્ડવિચ બનાવવાની છે. એવું છે? પકોડા. હા પકોડા તો આપણા ફેવરિટ હો ભાઈ, બધીની પહેલા. પકોડા સેન્ડવિચ બને. એવું છે? બધે સામાન આવી ગયો ને કેશોદથી બધું મગાવ્યું હતું એ? બધું આવી તો બરોબર. અમારા કારીગર એવા છે ને કે ભાઈ એક વસ્તુ ઘટતી હોય ને અમારે પાછું ગામમાં લેવા જવું પડે. તાઉદીમાં કામ અટકી જાય. અમારા કારીગર ભાઈ બહુ પરફેક્ટ છે. કેમ મજામાં ને કારીગર? મોટા ભાઈ હાંડી કારના આવો મજા. શું કરે તો? મિતભાઈ નો ફોન આવ્યો છે. અમે વાતો કરીએ છીએ બધા. રાતી હું તો કે કેટલા થયા?
મોડા પાસ ઓય નોકરીમાં થઈ હોય કા રોજ ઓય આજ રવિવાર હતો ને બાકી સારું ને હા દેખાડે ને જતું રહે વિડિયો ચાલુ છે હો હા વ્લોગ ચાલુ છે મજામાં સારું ને તો વાંધો નહીં કેવી કરે નોકરી તો વાંધો નહીં એટલું રિઝલ્ટ હોય